છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના હરિપુરા ગામમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓને લઈને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે। ગામના શિક્ષિત યુવાનો અને ગ્રામજનોએ કથિત રીતે ચાલતા જુગાર, આંખ ફરક અને દારૂના અડ્ડાઓ બંધ કરાવવાની માંગની સાથે નસવાડી પોલીસ સ્ટેશને અરજી આપી છે। ગ્રામજનોએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક કાર્યવાહી નહીં થાય તો તેઓ જનતા રેડ સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરશે। વધુ માહિતી માટે ખાસ કરીને જો વાત કરીએ જિલ્લા આદિવાસી બહુલ વિસ્તાર છે, જ્યાં મોટા ભાગના લોકો ખેતી અને મજૂરી કરી પોતાનું પરિવારનું ગુજરાન ચલાવે છે। તાલુકાના હરિપુરા ગામમાં કથિત રીતે ચાલી રહેલા જુગાર, આંખ ફરક, દેશી દારૂના અડ્ડા તેમજ ખુલ્લેઆમ વેચાતી વિદેશી શરાબની હાટડીઓને કારણે યુવાનોનું ભવિષ્ય બરબાદ થઈ રહ્યું હોવાનો ગ્રામજનોનો આક્ષેપ છે। ખાસ કરીને જો વાત કરીએ તો આજે કથિત દારૂના અડ્ડા ઉપર જઈ સંચાલકોને ચેતવણી આપી હતી અને ત્યારબાદ નસવાડી પોલીસ સ્ટેશને પહોંચી પોલીસ સબ ઇન્સ્પેક્ટરને લેખિત અરજી આપી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ તાત્કાલિક બંધ કરાવવાની માંગ કરી હતી। ગ્રામજનોનો વધુ આક્ષેપ છે કે અરજી બાદ પોલીસ દ્વારા કેટલાક સ્થળોએ તપાસ કરવામાં આવી હતી, પરંતુ કોઈ વાંધાજનક વસ્તુ ન મળી આવી હતી, જેને કારણે ગ્રામજનોમાં અસંતોષ અને રોષ વધુ વ્યાપ્યો છે। હવે જોવાનું એ રહેશે કે નસવાડી પોલીસ હરિપુરા ગામમાં કથિત રીતે ચાલી રહેલી ગેરકાયદેસર પ્રવૃત્તિઓની સામે અસરકારક કાર્યવાહી કરે છે કે નહીં। જોકે આ તમામ આક્ષેપો ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યા છે। પોલીસ તરફથી આ મામલે સત્તાવાર પ્રતિભાવ જાહેર થયો નથી। અને ઇંગ્લિશ દારૂના બે અડ્ડા ચાલે છે ખુલ્લેઆમ, જેથી કરીને અમે આજે નસવાડી પોલીસ સ્ટેશનમાં અમે અરજી આપી છે। કાલથી આ અડ્ડાઓ બંધ થઈ જવા જોઈએ। જેથી અડ્ડા બંધ નહીં થાય, કાલથી એનું નિરાકરણ નહીં આવે તો અમે ઉપર કાર્યવાહી કરશું। શું નામ? હા, અને જોડે પછી એવું નહીં થાય તો અમે જનતા રેડ કરશું એક અડ્ડા પર જઈને। આંકડો જુગાર બી ના ચાલવો જોઈએ। બસ। શું નામ? બિલ બળવંતસિંહ ફતેહસિંહ હરિપુરા। અમારા ગામમાં જે દેશી દારૂના હદ્દા 2 હદ્દા ચાલે છે અને ઇંગ્લિશ દારૂના 2 હદ્દા ચાલે છે, એ તમામ બંધ થવા જોઈએ આવતીકાલે। એવી રજૂઆત લઈને અમે ગ્રામજનો જોડે આવ્યા છે આજે, અને અરજી અમે પોલીસ સ્ટેશનમાં આપી છે અને આવતીકાલથી જ બંધ થવા જોઈએ તમામ હદ્દા। હા, અને એ હદ્દા બંધ ના થાય તો અમે આગળ કાર્યવાહી કરીશું। શું નામ છે? જિગ્નેશ બિલ।